દિલ્હી ઘેરાવ બાદ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ખેડૂત આંદોલન થવાની શક્યતા સેવાઈ રહી છે। વાગરા તાલુકામાંથી અનેક ગામમાંથી આઈઓસીએલ કંપનીની પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે। જમીન અને પાક વળતર મુદ્દે વાગરા તાલુકાના અનેક ગામના ધરતીપુત્રો આઈઓસીએલ સામે છેલ્લા 1 વર્ષથી લડત ચલાવી રહ્યા છે। ગતરોજ આઈઓસીએલ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે આજરોજ મામલતદાર કચેરી ખાતે વધારે પ્રમાણમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતો એકત્ર થયા હતા અને આઈઓસીએલ કંપની ગેસ પાઇપલાઇન નાખવા અંગે કાયદાનું ઉલ્લંઘન કરી ખેડૂતોને ધમકાવી જબરજસ્તીથી ખોટી રીતે પાઇપલાઇન નાખતા હોય, જે બાબતે વાગરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે શાંત રીતે કાયદા મુજબ જે કંઈ વળતર મળતું હોય તે લેવા તૈયાર છે। તેમ છતાં કાયદાની વિરુદ્ધ ખોટું વળતર આપવાની વાત કરી પોલીસ રક્ષણ સાથે જો હુકમી વાપરી પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજરોજ અમે મામલતદાર સાહેબને આઈઓસીના કામ બાબતે મળવા માટે આવ્યા હતા અને એક આવેદન આપી અને અમારા પ્રશ્નની રજૂઆત કરી તો મામલતદાર સાહેબે આઈઓસીના કર્મચારીને હાજર રાખી અને મધ્યસ્થ કરતાં ખેડૂતોની માંગ ના સંતોષતા આઈઓસીનું જ અધ્ધર રાખી અને કામ ચાલુ રાખવાની એ કરી અને ખેડૂતોને નાસીપાસ થયેલા છે। હવે જો એક વસ્તુ છે કે કોઈ પણ કેન્દ્રની લાઈન જતી હોય તો કેન્દ્રની લાઈન એટલે એવું થોડું કે ખેડૂતને અન્યાય થવો જોઈએ। આ તો એક કેન્દ્રના બહાને ખેડૂતો સાથે હળહળ અન્યાય થાય છે અને આવો જ અન્યાય જો થતો રહેશે તો અમે કિસાન સંઘ થકી એક આંદોલનની ચીમકી આપીએ છીએ।